એમની માટે છે ને આપણા દેશમાં અલગ અધિકારો છે, અલગ કાયદાઓ પણ છે, અલગ નિયમો છે. જેમ કે તમે જોયું જ હશે, હું ખાલી એક્ઝામ્પલ આપું, એક ઉદાહરણ આપું છું તમને, કે જેમ કે મેં કોઈનું ખૂન કરી નાખ્યું તો મારો કેસ તો આપણે આણંદની ડિસ્ટ્રિક્ટ કોર્ટ, બધાની જિલ્લા અદાલત છે ત્યાં ચાલશે, તમારે બધાને ખબર જ હશે. પણ આવા જેવા બાળકો છે, એમની જો કોઈ ગુનો થાય કે એમનાથી ભોળપણે કોઈ નાનું મોટું ગુનો થઈ જાય તો એ લોકો માટે એક અલગ કોર્ટ બનાવેલી છે, જ્યાં આગળ એ લોકોના કેસીસ ચાલે છે. ત્યાં ખાલી જજ જ હોય છે, બીજું કોઈ વ્યક્તિ ના હોય. કોઈ ગુનો થયો કે એની સાથે થયો તો એની જોડે જે કેસ ચાલતો હોય છે ને એની વિગતો કોઈ ત્રીજા માણસને જાણવા ના મળે. જે બાળક જોડે થયું છે એનો પરિવાર અને જેણે કર્યો છે એ માણસ સિવાય કોઈ ત્રીજા વ્યક્તિને એના વિશે કંઈ જાણવા ના મળે. કયા દિવસે એ કેસ થયો, કઈ સ્ટેજ ઉપર એટલે કે કયા એના ઉપર ચાલી રહ્યો છે એ કેસ, એ કોઈ વિગત કોઈને બહાર જાણ કરવામાં આવતી નથી. એટલી ગોપનીયતાથી રાખવામાં આવે છે. એ બાળકોનો અધિકાર છે કે એમની ઓળખ કોઈને ખબર ના પડે કે એમની જોડે. એમાં બધા આવી જાય છે. જેમ કે કોઈ કેસ છે, છેડતીના કેસ છે, મર્ડરનો છે, છોકરાઓનું અપહરણ કરી લેવું, કોઈ બી ગુના કરે એ બધા માટે એ બધા માટે ત્યાં આગળ ચાલતી જ હોય છે. એમના માટે અલગ કાયદા ચલાવવામાં આવે છે, જેમ કે જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ રિહેબિલિટેશન એક્ટ. એટલે આવા બાળકો હોય છે, જેમ કે આ બાળકો જોડે તો ઘર છે, પણ અમુક કેટલા બાળકો હોય છે જે અનાથ આશ્રમમાં રહે છે. હવે એ લોકોને ત્યાંથી ઉપાડી ગયા અને સરકારને મળ્યા તો એ લોકોનું શું થાય? તો એ લોકોને ફરીથી રહેવા માટે, ભણવા માટેનો અધિકાર, એ બધી વ્યવસ્થા એ કાયદા અનુસાર કરવામાં આવે છે. મળે એ લોકોને બધી વ્યવસ્થા મળે, સુરક્ષા મળે, એમની સાથે કોઈ ગુનો ના થાય. કદાચ અમુક તમે જોયું હશે છોકરાઓ જો ભીખ મંગાવે છે, છોકરાઓને ખોટી આદતો પાડીને પૈસા કમાવડાવે ને એવું કરે, તો એવા બાળકો સરકારને મળે ને તો એ લોકો રિહેબિલિટેશન એટલે પેલા આપણે સુધારણા સેન્ટર કહીએ છીએ, એવું અમુક જગ્યાએ બનાવેલું છે. આપણે આણંદમાં બી છે, ત્યાં અમૂલ ડેરી પાસે એનું સેન્ટર ખોલેલું છે અને CW સેન્ટર કહે છે. ત્યાં આગળ એવા બાળકોને લઈ જવામાં આવે છે, એમના વ્યસન મુક્તિ કરાવે. જેટલા બાળકોને જે કોઈ પરિવાર હોય જેમની જોડે બાળકો નથી તો એ લોકો એમને ગોદ લઈ શકે છે, એવું ત્યાંથી પ્રોવાઈડ કરવામાં આવે છે. આ અમારા લોકોનું કામ એ હોય છે કે જે લોકોને આના વિશે ખબર ના હોય ને એમને જાણકારી મળે. અહીંથી તમને આ કોઈ બી તમારી જોડે આવો ગુનો થયો હોય તમારા બાળકો જોડે, તો તમારી જોડે સગવડ ના હોય તો તમે અહીંથી એના વિશે મદદ લઈ જ શકો છો. સાથે સાથે બાળકોને ભણવા માટે 6 થી 14 વર્ષના બાળકોને ફ્રી અને કમ્પલસરી એજ્યુકેશન આપે છે. એટલે કોઈ બી ગવર્મેન્ટ સ્કૂલમાં ફીસ નથી લેતા અને કમ્પલસરી મળે જ નહીં. તો એ બધી સુવિધા એના અંતર્ગત આપવામાં આવે છે. સાથે સાથે એ લોકોને ખબર છે કે નાના મોટા કામ ને મજૂરીને બધું કરાવતા હોય છે કેટલી બધી જગ્યાએ, તો એવું ક્યાંય જાણવા મળે તો એ લોકોના ખિલાફ પણ તમે ત્યાં આગળ જુવેનાઇલ કોર્ટ હોય છે, જે બી કહે છે તેમ ત્યાં આગળ કમ્પ્લેન કરી શકો છો કે અમારા બાળકો જોડે આવો વ્યવહાર થાય છે, કોઈ હેરાન કરતું હોય, કદાચ કોઈ ગવર્મેન્ટ સ્કૂલમાં તમારી જોડે ફીસને માંગતા હોય તો એ બધા વિશે તમે કમ્પ્લેન ત્યાં કરી શકો. ખાલી બાળકો માટે જ ચાલતી કોર્ટ છે કે એમની જોડે કોઈ ગુના થાય કાં તો એમનાથી થઈ ગયેલી ભૂલ. બીજું જુવેનાઇલ કોર્ટમાં એવું હોય છે કે તમારા બાળકથી કોઈ ભૂલ થઈ ગઈ તો એની સામે કેસ થયો તો એ લોકો સજા નથી આપતા. એ લોકો એને એને સુધારવા માટેની પ્રોસેસ લે છે. એટલે કઈ રીતે એને સુધારવો, એને કઈ રીતે પાછો એ રસ્તેથી લાવો એ પ્રોસેસ કરે. જેમ મોટાઓને સજા મળે ને કોઈ બી ગુના માટે, ત્યાંથી બાળકોને કોઈ સજા આપવામાં નથી આવતી, પણ એમને એવી કેળવણી ત્યાં આપવામાં આવે છે JJBમાં કે એ લોકો પાછા એ ભૂલ દોહરાવે નહીં અને એ લોકોને અહેસાસ થાય કે જે એમણે કર્યું છે ને એ કામ ખોટું છે. એટલે ત્યાંથી ઘણા બધા એ હોય છે, બાળકોને વિવિધ બધી પ્રવૃત્તિઓ માટે બી ત્યાંથી પ્રોત્સાહન આપવામાં આવે છે. રમત ગમત છે, સાંસ્કૃતિક છે, જે એ લોકોને જેમાં રસ હોય, જેમ કે બધાને ખબર છે કોઈને ચિત્રકારીમાં હોય, કોઈને સંગીતમાં આતે, તો એ બધા ક્ષેત્રમાં એ લોકોને જોતી પૂરતી મદદ પૂરી પાડવામાં આવે છે. એનાથી વિશેષ તમારા લોકોને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. DLSAની અંદર ત્યાંની અંદર અમે PLV કહીએ છીએ. તો PLVનો મતલબ એવો થાય કે પેરા લીગલ વોલેન્ટિયર. પેરાલીગલ વોલેન્ટિયરનું કામ શું? તો કે આવા બધા ગામોમાં જશે, સ્કૂલોમાં જશે, પ્રાંજલમાં જશે અને છે ને બધાને શિક્ષણ પ્રોવાઈડ કરશે, જે સમજાવશે કે તમારા અધિકારો શું છે, નિયમો શું છે, એ બધું સમજાવશે. એટલે પ્રોગ્રામ થતા હોય છે. DLSAમાંથી આવા અમને નિવૃત્ત કરે છે આવા છોકરાઓ અને છોકરીઓને કે જઈને બધા ગામમાં શીખવાડે, સ્કૂલોમાં શીખવાડે કે પ્રોગ્રામ કરો, આવા બધા અવેરનેસ પ્રોગ્રામ કરો. તો આજનો આપણો ટોપિક છે રાઇટ્સ ઓફ જુવેનાઇલ, કે બાળકોના અધિકારો શું છે, નિયમો શું છે, બાળકોને શું શું કરવાનું, શું નહીં કરવાનું, એ આપણો આજનો ટોપિક છે. જેમ કે તમે ભણો છો, આપણો શું છે કે 6 થી 14 વર્ષના જે છોકરાઓ હોય ને એને સરકાર જે ખરી એ મફતનું એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે. પછી DLSAમાંથી એવું છે કે
ડીએલએસએમાંથી એવું છે કે તમારે જો પૈસાની કોઈ તકલીફ હોય તો તમારે વકીલ રોકવો હોય તો અમે વકીલ રોકી આપીશું. તમારું જે પૂર્ણ કામ હોય જેમ કે કોઈ બી કાનૂની પૂર્ણ કામ હોય એ છે ને ત્યાં ડીએલએસએમાંથી મુક્ત કરી આપવામાં આવે છે, જેનો પગાર વાર્ષિક 2 લાખથી ઓછો હોય.